તો મારે કહેવાનો આશય એ છે મારા વાલા, કે જે મા બાપની સેવા કરે છે ને એ રોજ 4 ધામની યાત્રા કરે છે, રોજ, એક દિવસ નહીં. એમના જે ભૂરી આશીર્વાદ મળે છે. જો બધાય ઘરમાં આવું વાતાવરણ હોય ને તો બધા વૃદ્ધાશ્રમ બંધ થઈ જાય. વચ્ચે એક જણે મને વોટ્સએપ મોકલ્યું હતું, એક દીકરી આમ ખુમારીથી કહ્યું કે જો મારા મા બાપને મારી સાથે રખાતા હોય તો વૃદ્ધાશ્રમ હોય જ ને. પછી નીચે કૌંસમાં કોઈકે કોમેન્ટ કરી હતી કે દરેક દીકરી પરણીને સાસરે જાય છે ત્યારે નક્કી કરે કે મારા સાસુ સસરાને હું મારા મા બાપની જેમ રાખીશ, ક્યારેય નહીં મોકલું. તો વૃદ્ધાશ્રમ હોય? સાસુ સસરા વૃદ્ધાશ્રમમાં હોય છે, મા બાપ નથી હોતા. તો જો જ્યાં જાઓ, કોઈ મારે ઘરે આવે, આજે અસારવા ગયા હતા, બરાબર, એક 15-16 પરિવાર આવ્યો હતો, હતા જ ને તમે, કે આજે મળશે ઈલાબેન. એમાં નાની 10-11 વર્ષની દીકરી હતી. દોડતા બધા આવ્યા ને એ આવીને મને ભેટી પડી. એની દાદી કે અમે તો હજી કોક વાર એકાદ એપિસોડ છોડી દેતા હશું, ઊંઘ આવે. આ છોકરી ગમે એટલા રાતના વાગે ભણે છે પણ સત્સંગ સાંભળ્યા વિના સૂતી નથી. આટલો નાનો લાલો છે, શ્રીનાથ જેટલા એવા છે. એ સવારે ઠાકોરજીને દૂધ મિશ્રી ધરીને સ્કૂલે જાય છે. અમે કહીએ તારી બસ આવી જશે, અને ઠાકોરજી માટે સવારે ઉઠી જ જાય છે વહેલી, વગર ઉઠાડે. હવે સવારે છોકરાઓને ઉઠાડવા જગાડવા કેટલી, અને 2 ભાઈઓને, એનો પરિવારને, એના દીકરાને, એના વહુને, કેટલા બધા. મેં તો કીધું તમે બધા તો મને કે અમે એક જ પરિવાર કીધું ને, સોની પરિવાર કીધો ને, એ કે આમાં એકેય બાકાત નથી કે ના સાંભળતા હોય. બધાય સાંભળીને પાછી ચર્ચા તો કરીએ કે ઓલો પ્રસંગ કેવો કીધો તો. એટલે એકવાર તમે મેં કીધું હવે થોડુંક આ ગરમી ઓછી થાય અને અધિક મહિનો તો ક્યાંય જવાનું હોય છે ને. અધિક મહિનામાં જો ઘણા બધાના ફોન આવે, 12 ગામથી, અહીંથી, કે ઈલાબેન એક દિવસ આવો, બધી વ્યવસ્થા. એટલે અહીંથી હું જવાબ એટલે આપું છું મારા વાલા, કે કોઈને ખરાબ ન લાગે, આમને ત્યાં ગયા ને અમારે ત્યાં. અધિક મહિનામાં ક્યાંય કરતા ક્યાંય ને. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને લાડ લડાવવાના. અને ગૌશાળામાં મનોરથ છે કે 10મ સ્કંદનું પઠન ને પાઠન કરવાનું. એ મેળ પડી જશે તો અહીંથી એનાઉન્સ કરીશ. તો જેને અનુકૂળ હોય એ બધાય મારા વાલા 5 થી 6:30 ત્યાં પધાર્યો. કારણ ઠાકોરજીને ગાયો બહુ વાલે. આજે આપણે બધા વૈષ્ણવને સંભળાવીએ, પણ ગાયોને જ્યારે અમે ગોકુળમાં, તમને યાદ છે ને, ગૌશાળામાં સત્સંગ કર્યો હતો, એમાં ભાગવતની જ વાતો કરતા હતા. ગોકુળની, ઠાકોરજીની ને ગાયોની ને ઈત ગાય ઉત ગાય, ગાયને બસ વોહી ભાવે. ગોકુળને ગોંદરે, ગોકુળને ગોંદરે, ગોરધન ગોવાળિયા, ગોરધન ગોવાળિયા, વેણુની વાયે વેરાય, ગાવડી દેજે ગોવાળિયા. તો
પ્રભુને સૌથી વહાલી ગાયો. ગોપાષ્ટમીના દિવસે ઠાકોરજીને જ્યારે મુહૂર્ત નીકળ્યું કે ગાયો ચરાવવા પહેલી વાર જવાનું, માને બહુ નહોતું ગમ્યું કે હજી નાનો છે, હજી પોતાનું ધ્યાન નથી રાખી શકતો. રસ્તામાં કાંટા કાંકરા હોય, ઝાંખરા હોય, આ તોફાની બારકસ છે, આ ગમે ત્યાં ઝાડ ઉપર ચડી જાય, આ ગમે ત્યાં યમુનાજીમાં કૂદકા મારે, આ ગાયો ક્યાંક એને મારી દે તો, રસ્તામાં એનું ધ્યાન ન રહે તો. નંદ બાબાએ કહ્યું, સાંભળો, મુહૂર્ત આજનું છે, આપણા લાલાને આપણે સારા મુહૂર્તમાં મોકલવો જ કે? એ કે ના ના ના, માને છે તો માએ કીધું, લાલા આજ તું ગયા ચરણને જાય ગયો કે ઓમ અહીંયા કારીને ઘુમર ને खेलेगी मेरे साथ, खवाऊंगा घास, यमुना में जल पीवाऊंगो, वेणु बजा के वाको बुलाऊंगो मैया. माने हरख थाय. लाला मोजरी પહેરીને જાજે, તારા ચરણ તો હજી નાનો છે, ફૂલથી વધુ કોમળ છે, માખણથી વધુ કોમળ છે. લાલાએ કહ્યું, ભરું. એ કે હું ગાયો ગણી આવું કેટલી છે, એ બધાને ચરણમાં મોજડી આવે એટલી તમે કરાવી દો ને પહેરાવી દો ને તો હું પહેરું. માં કે લાલા યું કાં બોલે? માં, મારી ગાયો, મારા બછરા, એની ખોર એટલી કોમળ છે, એ રસ્તામાં મોજડી વિના ચાલે છે તો હું કેવી રીતે પહેરું? ઠાકોરજીએ વ્રજમાં ગાયો માટે ક્યારેય ચરણમાં કાંઈ ધારણ નથી કર્યું. ઠાકોરજીએ 4 વસ્તુ વ્રજમાં નથી કરી. ચરણમાં કાંઈ ધારણ ન કર્યું, સીવેલા કપડાં ન પહેર્યા, વાળ ન કપાવ્યા અને હાથમાં શસ્ત્ર ધારણ નથી કર્યું. સુદર્શન ચક્ર મથુરા અને દ્વારિકા આવ્યા પછી વ્રજમાં વેણું અને આપણા વલ્લભ કેમ મહાપ્રભુ કહેવાય છે? ઠાકોરજીએ વ્રજમાં 11 વર્ષ ને 52 દિવસ આ 4 નિયમ લીધા. તો વ્રજ સિવાયની ભારતની ભૂમિને દુઃખ લાગ્યું કે પ્રભુ એકલા વ્રજમાં ચરણ ધર્યા, કારણ કે દ્વારકામાં અને મથુરામાં ચરણમાં મોજડી ધરી, એટલે ભૂમિને ચરણ સ્પર્શ ન મળ્યો, ચરણની રજ ન મળી. તો ભૂમિએ વિનંતી કરી કે અમારો બાકીનાનો શું વાંક? ત્યારે ઠાકોરજીએ કહ્યું, કળિયુગમાં મારા વલ્લભ પધારશે ને, એ ઉઘાડા ચરણે આખા ભારતમાં પરિક્રમા કરશે. તમારો અધૂરો મનોરથ ત્યારે પૂરો થશે. અને એ જ વસ્તુ મારા વલ્લભે 4 વસ્તુ ન કરી. ચરણમાં કાંઈ ઉઘાડા ચરણે ભારતની 3 વાર પરિક્રમા કરી. સીવેલા વસ્ત્ર ક્યારેય ન પહેર્યા, વાળ ન કપાવ્યા. તમે દરેક વલ્લભનું ચિત્ર જે જુઓ, અંબોડો જ વાળેલો હોય. અને શસ્ત્ર તો ધારણ કરવાનો સવાલ જ ઊભો નથી થતો. ऐसी बंसी बाजी बनगन में કીર્તન છે. ત્યારે ઠાકોરજીએ વેણુનાદ કરીને ગોપીઓને બોલાવ્યા. અહીંયા વલ્લભે વચનામૃતના નાદ કરીને આપણને બધાને બોલાવ્યા.
ત્યારે પૂતનાની મારીને સટ્ટાસુરને માર્યો ને, અઘાસુરને માર્યો ને, કેસીને માર્યો ને, બકાસુર, ટૂંકમાં બધાનો ઉદ્ધાર કર્યો. માર્યા નથી, મારા શબ્દો ખોટા હતા. અહીંયા માયાવાદનું ખંડન કર્યું. ચારે બાજુ નાના વાદ વિનષ્ટેશ, પોતાની રીત પ્રમાણે બધાય પોતે શાસ્ત્રોના અર્થ કરતા હતા. એમાં ખાસ કરીને ભાગવત પ્રભુની લીલાને છંછેડતા હતા. વલ્લભે પધારીને માયાવાદનું ખંડન કર્યું. ભાગવતના ને ગ્રંથોના સાચા અર્થ કર્યા. શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ, શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમ. અત્યાર સુધીમાં કોઈ આચાર્ય 7 રીતે અર્થ નથી કર્યા. 7 રીતે અર્થ કરીને એનું પાછું એક જ તારણ કાઢી દીધું. અક્ષરાર્થ, શબ્દાર્થ, વાક્યાર્થ, શાસ્ત્રાર્થ, ભાગવતાર્થ, આ 7, અને છેલ્લે બધાને જવાબ એક જ, આ વલ્લભ સિવાય કોઈ ના કરી શકે. તો માને કીધું કે મારી ગાયોને પહેરાવો મોજડી, તો હું પહેરું. તો મારો મનોરથ વર્ષોથી, કારણ કે મને એક વૈષ્ણવ કહેતા હતા, અમે નાના હતા ને, એ કે મારા દાદી હતા, મારા દાદી તો ગૌશાળા તો નહીં, પણ એ કે હિન્દુ, અમારે 15-20 ગાયો હતી. આ લગભગ 100 વર્ષ પહેલાંની વાત છે. તો દાદા વહેલા લીલામાં પહોંચી ગયા, અને મામા એક ના એક. મામા 1.5 વર્ષના હતા ને પછી ઠાકોરજી ઘરમાં બિરાજે એટલે એમણે જીવન, એ કે મારા પ્રભુએ કીધું કે હું જ તારો વર, બીજું કોઈ નહીં. અને એણે થામી લીધું કે મારું સર્વસ્વ મારા ઘરે બિરાજતા મારા પ્રભુ. હવે અધિક મહિનો આવ્યો અને એ કે મામાને લગ્ન થઈ ગયા હતા. એટલે એણે મામાને કીધું કે ભાઈ, આપણે એક ઢાળિયાની પાછળ જે જગ્યામાં ગાયોને બાંધીએ છીએ, તો મારે ત્યાં રોજ 2-2.5 કલાક દસમ સ્કંદનું પાન કરવું છે. એટલે મામીએ કીધું, બા મારે એક વાત કરવી છે. કે શું બતા? એ કે અધિક મહિનો છે ને, તો હું વહેલી પરવારી જઈશ અને સાંજનો હું મારી રીતના એડજસ્ટ કરીશ. બા, હું ને તમારા દીકરાએ તમે ભાગવતનું પઠન પાઠન કરો, તો અમે નિયમ લઈએ. જો આવા નિયમ લેવાય, ધાયણા પાયણા ઉપવાસ કરે, કાહે કો દેહ દમત સાધન કરી મળે. એટલે બા રાજી થયા. કે બેટા, મારા મનમાં જ થતું હતું કે પણ તમે નાના રહ્યા એટલે આગ્રહ ન કરાય. બા એ કે દાદી એકદમ ફ્લેક્સિબલ હતા. એ કે સારું. હવે મામી જળ ભરવા ગયા કૂવાએ. પહેલાં તો નળ નહોતા ને, લાઇટો નહોતી, એટલે પાણી ભરતા ભરતા બધાએ પૂછ્યું. એ કે રંભાબા, એ કે બા તો એ કે અમારી ગૌશાળા છે ને પાછળ, તો એમાં એ કે પઠન પાઠન કરવાના છે, તો કાલથી કે હું જળ સવારે બધું ભરી લઈશ, એટલે સાંજે નહીં આવું, એટલે બૂમ ન પડતા, એટલે એમ કે ડિસ્ટર્બ થાય ને. તો બધી વવારોએ ઘરે જઈને સાસુને કે, ગામ નાનું જ હતું, એટલે સાંજે બધાએ
હરખ કરતા ને ધોળ ગાતા ગાતા આવ્યા. કે રંગ રસ્યો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. રંગ રસ્યો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું. અમે તો વલ્લભને ઘેર જાશું ને સુખિયા થાશું ને. પેલા જૂના ધોળ બધા બહુ સરસ હતા એટલે બા રાજી થયે. એ કે આયે મેરે નંદન નંદન કે પ્યારા આવો મારવાલા. એ કે રંબાબા પણ અમે તો કામે. એ કે બાપા ભલે ને કામે. વૈષ્ણવના કામે તો જેને વલ્લભ કૃપા કરે એ આવી કે રંબાબા અધિક મહિનામાં તમે રોજ એ કેવું સાંભળ્યું છે. એટલે રંભાબાએ એને બહુ સામે જોયું. એ કે સારી વાત તું કુવે કરસ એ મને બહુ ગમે છે. એ તારા મા બાપના સંસ્કાર છે. પણ ખોટી વાત પેટમાં રાખસ ને એ તારી પોતાની સમજ છે. તો કે એ કે આપણો તો વાડો કેટલો મોટો છે. પહેલાં છે ને આ ગાયોને બાંધે ખીરકતું હોય પણ ત્યાં બધું આજુબાજુ બાંધેલું હોય ને આપણા ખેતરમાં ત્યારે આપણે કર્યું છે એવું એને વાડો કહેવાય. એ કે અમે વાડે આવીએ એટલે રંભાબા કે થોડો 5 વાગે આમ તો નમવા માંડે પણ એ કે થોડો તડકો. એટલે એને દીકરો બોલ્યો બા એ બધું છોડ દો, એ બધું હું કરી દઈશ. હવે ગામમાં લગભગ 50-60 વૈષ્ણવના ઘર હતા, ખોયડા હતા. એટલે એક ઘરમાં 2 જણા 100. હવે વવારું કે અમે આવીએ ભલે વાડો મોટો હતો. રંભાબા કે મને કાંઈ વાંધો ના. ત્યારે માઇક નહોતા એટલે દીકરો કે બાંધી લઈને તો બા તમારો અવાજ બધે પહોંચે. કે ભાઈ એવું કાંઈ નહીં કે મારે જ વાંચવું, તું વાંચતોય કે ના બા તમે તો પછી સમજાવો છો ને એવું અમને ન આવડે સમજાવતા.